હાય, શું છે શું નહીં પોડકાસ્ટમાંથી હું ખુશાલી બરછા તમારું સ્વાગત કરું છું. આજના આ પોડકાસ્ટમાં આપણે એક એવી સંસ્થા વિશે જાણીશું જે સમાજને બેટર રિયાલિટી તરફ દોરવા સતત પ્રયત્નશીલ છે. યસ, પીએમસી ગુજરાત. પીએમસી ગુજરાતની સ્થાપના 2015માં ડોક્ટર ધીરેન અને પૂજા સરીન દ્વારા થયેલી અને ઓફલાઈન ધ્યાન અને જ્ઞાન સત્રો ઉપરાંત 2020 થી ઓનલાઈન ધ્યાન પણ આ જ સંસ્થા ઓર્ગેનાઇઝ કરે છે, જે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ હોય છે. તો ચાલો આ અનોખી સંસ્થા વિશે અને ધ્યાન વિશે આપણે પીએમસી ગુજરાતના પ્રાંજલી દીઘે પાસેથી જાણીએ. હાય પ્રાંજલી. હેલો ખુશાલી, કેમ છો? બસ મજામાં. આત્મવંદન. ઓકે, તો થોડા સવાલો છે મારા માઇન્ડમાં, તો પૂછી લઉં? હા, બિલકુલ પૂછી શકો છો. ઓકે, ફર્સ્ટલી અમને એ જણાવશો કે પીએમસી ગુજરાત ચેનલ શું છે? હા બિલકુલ. પિરામિડ મેડિટેશન ચેનલ ગુજરાત એ એક આધ્યાત્મિક ચેનલ છે જે ધ્યાન, જ્ઞાન અને સકારાત્મક ઉર્જાના પ્રસાર માટે સમર્પિત છે. આ પીએસએસએમ મુવમેન્ટ જે આપણા ગુરુ બ્રહ્મર્ષિ પિતામહ પત્રીજી દ્વારા ચાલુ કરવામાં આવેલ અને હવે તે એક મીડિયાનું વિંગ છે જે નોન પ્રોફિટ સંસ્થા તરીકે કાર્ય કરે છે. તેનો મુખ્ય હેતુ છે આનાપાનાસતી ધ્યાન શીખવવું, શાકાહાર, આધ્યાત્મિક વિજ્ઞાન અને પિરામિડ ઉર્જાના લાભો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા. તેનું મુખ્ય મથક પિરામિડ વેલી ઇન્ટરનેશનલ બેંગલુરુમાં છે, જ્યાં વિશ્વનું સૌથી મોટું ધ્યાન પિરામિડ આવેલું છે. ઓકે, તો આ જે આનાપાનસતી ધ્યાન વિશે તમે જણાવ્યું એના વિશે મારે વધારે જાણવું છે કે આ કઈ રીતે આ ધ્યાન થઈ શકે? હા બિલકુલ, સરસ સવાલ છે. આનાપાનસતી ધ્યાન એક પ્રાચીન ધ્યાનની પદ્ધતિ છે જે ગૌતમ બુદ્ધના સમયમાં ખૂબ જ પ્રચલિત હતી. હવે આપણે આનાપાનસતી આ આખો જે શબ્દ છે એના નાના કટકા કરીને જોઈએ તો અના એનો અર્થ છે શ્વાસ લેવો, પાન એનો અર્થ છે કે શ્વાસ છોડવો, અને સતી એનો અર્થ છે કે એક થઈ જવું અથવા તો એકદમ જાગૃતિ લાવવી. તો આ ધ્યાન દરમિયાન માત્ર પોતાની આવતી અને જતી શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે, જેનાથી વ્યક્તિને માનસિક શાંતિ અને વર્તમાન ક્ષણમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. ઓકે, અને આ ધ્યાનથી શું ફાયદાઓ થાય છે એ જણાવશો? હા બિલકુલ. આ ધ્યાનથી ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે શારીરિક આરોગ્યમાં સુધારો થવો, માનસિક શાંતિ અને સ્પષ્ટતા મળે છે વ્યક્તિને, તણાવ, ચિંતા, ડિપ્રેશન આ તમામ વસ્તુઓમાંથી મુક્તિ મળે છે, આધ્યાત્મિક જ્ઞાન અને આત્મ જાગૃતિ પ્રાપ્ત થાય છે. અને બિલકુલ તમે કીધું એમ ઇમ્યુનિટી પણ વધે છે, રાઈટ? બિલકુલ, ઇમ્યુનિટી વધે છે. અચ્છા, અને આ પીએમસી ગુજરાત છે એમાં કોઈને મેમ્બર થવું હોય તો કઈ રીતે થઈ શકે? પીએમસી ગુજરાત જોડાવવા માટે જે વ્યક્તિને જોડાવવું હોય એ અમારી યુટ્યુબ ચેનલ પીએમસી ગુજરાત પર જઈને આપેલા લિંક્સ મારફતે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકે છે અથવા ચેનલ પર દર્શાવેલા ફોન નંબર પર પણ સંપર્ક કરી શકે છે. તેના સિવાય અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ જેવા કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એના પર તમે ફોલો કરી શકો છો અને વિવિધ કાર્યશાળાઓમાં અને ધ્યાન સત્રોની માહિતી મેળવી શકો છો. ઓકે, અને આ સંસ્થા દ્વારા વર્કશોપ્સ પણ થતા હોય છે, તો એના વિશે થોડી જાણકારી આપશો? હા, પીએમસી ગુજરાતમાં અલગ અલગ પ્રકારની શાળાઓ એટલે કે આપણે જેને વર્કશોપ કહીએ છીએ એ બધા યોજાતા હોય છે. હવે દૈનિક સત્રોની વાત કરું, સવારનું મ્યુઝિક મેડિટેશન હોય છે જે સવારે 5 થી 7 વાગ્યા સુધી હોય છે. પછી છે શિવ સૂત્ર જે સવારે 8 કલાકે ડોક્ટર એસ રંજન કરીને એક માસ્ટર છે એમના દ્વારા આ શિવ સૂત્ર જે છે એની કાર્યશાળા થાય છે. પછી માર્ગદર્શિત આનાપાનસતી ધ્યાન એ સોમવારથી લઈને શનિવાર સુધી રોજ બપોરે 12 વાગે થાય છે અને પાછું બપોરે 3 વાગે પણ એ માર્ગદર્શિત આનાપાનસતી ધ્યાન થાય છે. સ્વાધ્યાયની વાત કરીએ જેને આપણે કહીએ છીએ પુસ્તક પઠન, તો ડોક્ટર અને એમની ટીમ છે એમના દ્વારા સાંજે 6 વાગે અમુક સિલેક્ટેડ દિવસોમાં એ સ્વાધ્યાય કરવામાં આવે છે. સિનિયર માસ્ટર્સ જેટલા છે પીએમસી ગુજરાતમાં જોડાયેલા એમના દ્વારા ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાન થાય છે. તે સોમવારથી લઈને શનિવાર સુધી રાત્રે 9 વાગે એ પણ કરવામાં આવે છે. અને આ બિલકુલ ફ્રી હોય છે, રાઈટ? બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ હોય છે, આમાં કોઈ પણ ચાર્જીસ નથી હોતા. ઓકે, અને મારે લાસ્ટ તમને એ પૂછવું હતું કે પીએમસી ગુજરાત તરફથી તમે કોઈ વિશેષ સંદેશ આપવા ઈચ્છો છો? હા બિલકુલ. આપના જીવનમાં ધ્યાનને અવિભાજ્ય હિસ્સો બનાવો અને દરેક શ્વાસ સાથે શાંતિ મેળવવી, સંતુલન અને આનંદ આનો અનુભવ કરવો. તમારી
અંદર છુપાયેલી અપરિમિત સંભાવનાઓને જાગૃત કરો અને એક સકારાત્મક ઉર્જાવાન જીવન તરફ આગળ વધવું હોય તો દરેક વ્યક્તિ માટે PMC ગુજરાત અને તેના થકી જે ધ્યાન થાય છે એ ખૂબ જ જરૂરી છે. ઓકે, થેન્ક યુ પ્રાંજલી ફોર ઓલ ધી ઇન્ફોર્મેશન. સો આ પોડકાસ્ટ સાંભળનારા સૌને વિનંતી કે ધ્યાનને એકવાર જીવનમાં અપનાવવાની કોશિશ કરજો, કારણ કે ધ્યાન ખરેખર ઈશ્વર સુધી પહોંચવાની હોટલાઇન છે. આ ધ્યાન સમગ્ર ગુજરાતમાં ઘણા સ્થળો પર ચાલી રહ્યું છે, તો એમનો કોન્ટેક્ટ જરૂરથી કરજો. ઓલ રાઈટ, તો હું ખુશાલી બરછા ફરી પાછી કોઈ નવી વ્યક્તિ, નવા જ કોઈ વિચાર દ્વારા શું છે શું નહીં પોડકાસ્ટમાં શ્યોરલી હાજર થઈશ. ત્યાં સુધી આવજો. શું છે શું નહીં